આજે જેન્ડર ઇક્વાલિટી અને કાયદામાં સંશોધન થયેલું હોતે અને પુરુષ અને સ્ત્રીના સમાન કાયદાઓ હોતે તો સુભાષભાઈએ આજે આત્મહત્યા કરવાની જરૂર નહીં પડી હોત. આજે જે એને ન્યાય મેળવવાની આજે અમારે રોડ ઉપર આજે પ્રોટેસ્ટ કરવાની જરૂર પડી છે એ જરૂર ના પડી હોત અગર કાયદો બેલેન્સ હોતે. આજે પુરુષે પોતાનું નિર્દોષતા સાબિત કરવા માટે જે રીતના કપડાં ચડવા પડે છે કાયદાકીય રીતે અને એની અંદર જે સમય પસાર થઈ જાય છે તેમાં પુરુષનું અડધું કે કદાચ આખું અને આ સુભાષભાઈ જેવાનું તો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લે છે એ ખૂબ દયનીય વાત છે. એટલે સંશોધન કરવાની કાયદામાં ખૂબ જરૂર છે. પુરુષ આયોગ બનાવવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. મારું નામ છે પ્રજ્ઞેશ ત્રિવેદી. અચ્છા. આ મહિલા કાનૂનનો જે દુરુપયોગ થાય છે એના વિરોધમાં આજે આ વિરોધમાં જોડાયો છું આંદોલનમાં. અને બીજું કે મેન્ટેનન્સના કેસો જે હોય છે તે પણ એક જાતનો અમુક લેડીઝો એનો બિઝનેસ રૂપે યુઝ કરે છે. એક જાતનું એમણે કમાવાનું સાધન બનાવી લીધું છે મેન્ટેનન્સ કેસ. ક્યાં આવેલા છો તમે અત્યારે? અમે લોકો અત્યારે અહીં આવેલા છીએ રેલીમાં. તો શું છે તમારા હાથમાં? મારા હાથમાં પોસ્ટર જે છે જે લોકો આત્મહત્યા કરે છે એના બારામાં છે, જેથી કરીને આવું ખોટું પગલું કોઈ ભરે નહીં. જેથી કાયદોનો કંઈક આ લોકો જે સ્ત્રીઓ છે તે દુરુપયોગ વધો કે વધુ કરતા જાય છે. એના કારણે એના ઘરવાળાથી માંડીને બધા જ પીડિત થાય છે. જે રીતના મા બાપ છે, એના ભાઈ બહેન છે, ખોટા રીતે આરોપો લગાવે છે એના ઉપર અને એ લોકો ખોટી રીતના એ લોકોને પણ સંડોવા આવે છે આ બધા કેસો. મિત્રો, આ છે અઠવા સર્કલ અને આજે આ બધા મિત્રો જે છે એ અહીંયા એક પ્રોટેસ્ટ કરવા આવેલા છે કે જેમાં સ્ત્રીઓલક્ષીને કાયદા, સ્ત્રીઓ તરફીના કાયદાનો દુરુપયોગ કરી અને જે સ્ત્રીઓ પોતાના પતિ ઉપર, પતિના ઘરવાળા ઉપર કે એના બહેનો અને એના જે બનેવીઓ હોય છે એના ઉપર ખોટા કેસો કરી મૂકતી હોય છે, તેવા પીડિત વ્યક્તિઓ અહીંયા આગળ એકઠા થયા છે. અને જે બેંગ્લોરમાં જે સુસાઇડ થયેલી છે એ સુસાઇડને એક આક્રમક રૂપ અને એક સમાજને સંદેશો જાય તેવું સ્વરૂપ આપવા માટે અહીંયા આ લોકો ભેગા થયેલા છીએ. અને ખૂબ જ શાંતિપૂર્વક અને એક સાઈડમાં ઊભા રહી અને ટ્રાફિકને અડચણરૂપ ના થાય તે રીતે એક જાતની પ્રોટેસ્ટ કરતા આવેલા છે. તો આ લોકોને આપણે મુલાકાતે આવ્યા હતા અને આ રીતે એક આસ્થા ફાઉન્ડેશન ફેમિલી કે જે સુરત ખાતે ચાલે છે તેના બધા વિક્ટીમો, જે પીડિત વ્યક્તિઓ છે, જે કાયદાનો દુરુપયોગથી પીડિત વ્યક્તિઓ છે, તેઓ અહીંયા સાથે ભેગા થયા છે. અને આ જે વ્યક્તિઓ છે એ સ્ત્રી તરફેના કાયદાઓ હટાવવાની માંગ કરે છે અને એક પુરુષ આયોગ લાવવાની માંગ કરે છે. અને એક વિક્ટીમ જે છે જેને હાલતમાં જ સુસાઇડ કરી લીધી, જેનો ફોટો આપ તમે અહીંયા જોઈ શકો છો કે જે અતુલ સુભાષ કરીને એક વ્યક્તિ છે જેણે પોતાની પત્ની અને કાયદાઓથી તંગ આવી અને એક સુસાઇડ કરી લીધેલી છે, જેનું જે એક વેલ એજ્યુકેટેડ અને એક આશાસ્પદ યુવાન જેને કહી શકાય આપણે, એવો એક વ્યક્તિ હતો જેણે સુસાઇડ કરી લીધી. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ, સુરત પણ નહીં પણ કોઈ ગુજરાત કે પૂરા હિન્દુસ્તાનમાં કોઈ પણ વ્યક્તિ એ રીતે આત્મહત્યા ન કરી લે અને એવી રીતે કાયદાઓનો દુરુપયોગ થાય છે પણ એની સામે એમને મદદ પણ મળતી હોય છે આવી સંસ્થાઓ દ્વારા, આવા વિક્ટીમો દ્વારા. તો આવી વ્યક્તિઓ, આવી જે સ્ત્રીઓ હોય છે એને અમને વ્યક્તિઓ
વિપુલભાઈ રાણા છે, આપણે એમને મળીએ. તો વિપુલભાઈ, તમે અહીંયા શું કામ આવ્યા છો? શું કામ આવ્યા છો? હવે આ સમાજની વ્યવસ્થા ને કોર્ટ કચેરી તંત્રની વ્યવસ્થા એવી છે કે માણસ આ સુસાઇડ કરી નાખે છે, એટલે એક મળી ગયા એ ખરાબ વસ્તુ છે એ સાબિત થાય છે, બરાબર છે. બટકો બી દર્દ હોતા હૈ, કાયદા કાનૂન બધા એક તરફના મહિલા તરફના જ હોય છે અને બધા એ તરફ જ એ કરતા હોય છે, પણ બટકો બી દર્દ હોતા હૈ એ માટે હું આ કહેવા માગું છું. ને એ માટે અહીંયા ગાડી અઠવા સર્કલ પર અમે આ મૌન એ પ્રદર્શન કરી રહ્યા છીએ એ કરવા માટે. અચ્છા, આ કઈ જગ્યાએ છે ભગત? અઠવા ગેટ સર્કલ, સુરત. અઠવા ગેટ, સુરત. તો અત્યારે તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? કેવા ઘણા લોકો અમને થમ્સ કરે ના બરાબર છે, ઘણા લોકો મોટે ભાગના કે આ ખરેખર આ તમે અત્યારે જે આ સ્ત્રીઓનો કેવો પ્રતિસાદ છે? સ્ત્રીઓ કઈ રીતે તમને જોવે છે? સ્ત્રીની વિરોધમાં નથી, સ્ત્રી આપણી બેન છે, માતા છે, એટલે સ્ત્રી કંઈ આપણા વિરોધમાં નથી, પણ સમાજમાં એક આવી રીતે તંત્ર થઈ ગયું છે એ બાબતે આ એ છે કે આની તરફ ધ્યાન આપો, નહીં તો કેટલા પુરુષો આવી રીતે કરશે. ખરેખર આ આત્મહત્યા કરી છે એ ખોટું થયું છે, એને કારણે આ એ કરવામાં આવે છે, આગળ જતાં સ્ટોપ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો.